તો હેલો મિત્રો, આપણે ચાવી લઈને અમે નીકળી ગયા છે ઘરની બહાર. તો હવે આપણે જઈશું ચાનો બારો લેવા, કેમ કે મમ્મીનો ફોન આવે તો કે ચાનો બારો લેવા આવજે. તો આપણા બાઈક પાસે આવી ગયા. તો આપણે જોઈશું ગારો થઈ જશે તો ધોવાનો ટાઈમ નથી, કેમ કે ચોમાસું છે એટલે આપણે ધોવાના તો નથી બાઈક. તો ચોમાસું પતી જશે તો પછી આપણે બાઇકની ધોઈને સર્વિસ કરાવીને કમ્પ્લીટ કાટક કરી નાખીશું. તો હાલ આપણે હવે રોડ ઉપર આવી ગયા છીએ. તો પછી રોડ ઉપર બાઇક તમે જુઓ છો 48 બાઇક જાય છે. તો પછી હવે આપણે આગળ જઈએ છીએ, કેમ કે આપણે પહેલાં જવાનું છે પેટ્રોલ પુરાવા. બાઇકમાં પેટ્રોલ નથી તો પેટ્રોલ પુરાવીને પછી આપણે જઈશું ચાનો બારો લેવા. તો પછી પેટ્રોલ પુરા આપણે નીકળી ગયા છે, તમે જુઓ છો. તો પછી આગળ હવે પેટ્રોલ પુરાવીને આપણે રિટર્ન થઈ ગયા છે. તો આ ગઈ છે મોડત્રીનું તળાવ. તો તળાવ તમે જોઈ શકો છો કે તળાવ અત્યારે પાણી તો નથી ભરેલું એટલું બધું, પણ આગળ હવે સી ગાયો. તો ગાયો જો તમે ચરવા ચોમાસાની નીકળી ગઈ છે. તો આપણે ચાનો બારો લેવા આવી છે. આપણા ખેતરે ઊભા રહે તો જુઓ છો અમારો કપા વાયેલો છે, એકદમ હરિયાળી જેવો લાગે છે. ચોમાસાનો નજારો કંઈક અલગ જ હોય છે.